નથી મારે કંઈ પૈસા જોતા નથી, મારે રાજકીયમાં પોસ્ટ જોતી, મારે જોઈએ છે માત્ર ખેડૂતનું હિત. મને 2 દિવસ સારી ઊંઘ આવે છે. મેં પહેલી વાર એક સારું કાર્ય કર્યું, ખેડૂત માટે લડ્યો એમ. અને અહીંયા કોઈ રાજકીય નેતા નથી, એટલે મને બહુ મજા આવે છે. માત્ર ખેડૂતો જ છે. રાજકીય નેતા એટલે હું તો હાલતો થયો ઊભો થઈને, કારણ કે આ અમુક એવા માણસો આવે છે જે ખેડૂતની દિશા ભટકાવી દે છે. સરકારને કંઈક કહે છે, ખેડૂતને કંઈક કહે છે, અને બેનું સમતોલ થવા નથી દેતા. કે સરકાર પોઝિટિવ છે થોડી આમાં, અને આવકાર આપ્યો સરકાર કે આવો એટલે ચર્ચા થાય. પણ ખેડૂતોને એવું કહેવું છે કે જે આપણે 5 જણા ભેગા થઈને બધાએ ખેડૂત સાંભળે એમ તમે આગુબા બોલો, એટલે હું ખેડૂત સાંભળે એમ બોલું છું. કે આપણે અહીંયા જઈ અને પાછા આવીને કંઈ ન થાય એવું નહીં, આવું ખેડૂતોને કહેવું છે. એક જ ધકે કામ પતી જાય. પણ મને પૂરો વિશ્વાસ છે સરકારનો કે સરકાર ચોક્કસ આંદોલનને પૂરું કરવામાં સહાય કરશે અમારી. કારણ કે 7 દિવસ થઈ ગયા છે આજે. કોઈ એકાદો ખેડૂતને તકલીફ પડે, કોઈ ઓછું થઈ જાય, ત્યાં પહેલાં સરકાર માંગ પૂરી કરી દેશે. એવો વિશ્વાસ છે. ખેડૂતો રોતો હોય તો એને આંવળા લોવા, અને એવું લાગે છે ખેડૂત સરકાર આંવળા લોવા માટે તૈયાર છે એવું મને લાગી રહ્યું છે. કારણ કે સરકારને આવકાર છે કે આપ આવોનો મતલબ કંઈક સારી વસ્તુ થવાની છે, એટલે કે સરકાર આવકાર ન આપે. જીવનમાં એટલો બધો પ્રેમ મને મળ્યો હતો, ખેડૂતે પ્રેમ આપ્યો છે, તો એને મારે એની સાથે મારે ઊભું રહેવું પડે. હું આગળ પાછું થઈ ન શકું, થવું હોય તો ન થઈ શકું. થવું તો થાય કે ભાઈ દુનિયામાં આમ થાય, એક આંટો પડ્યો આપણે. એટલે મારું જીવન આંટો આવ્યો છે, સુધારી લેવો આંટો. એટલે માટે હું બોલ્યા પછી ફરતો જ નથી ભાઈ. મારો નિયમ છે, જ્યારે કમિટી નક્કી કરે એટલે હું એમની સાથે જ જઈશ. જેવી કંઈ ખેડૂતને મજા ન આવી, અપમાન જેવું લાગ્યું, તરત હજી આંદોલન પૂરું તો થયું નથી, અહીંયા લેખિત આપી છે, એટલે અહીંયા આંદોલન પૂરું થાય છે. પણ લેખિત દેવામાં થોડીક સીધું તો લેખિત નહીં, એમાંથી સચિવ બે છે, કલેક્ટર બે છે, અને પૂરેપૂરું લખાણ કરવું જોઈએ. સાથે થોડી વાર લાગશે, પણ લેખિત આવશે એટલે આંદોલન પૂરું થાય છે. છેલ્લા 8 દિવસથી મોરબીના જેતપરમાં ખેડૂતોએ પોતાની માંગ સાથે અડગ બેઠા છે, અને હવે તેમના સમર્થનમાં હકાબા ગઢવીએ ડાયરાની સાથે સાથે ઉપવાસ પર બેસવા માટેની ચીમકી સરકારની સામે ઉચ્ચારી છે. હકાબા ગઢવીએ નિવેદન આપતા કહ્યું છે કે જો ખેડૂતોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આવતીકાલથી મારે પણ અહીંયા ઉપવાસ પર બેસવું પડશે. કેમ હકાબા ગઢવીએ અચાનક ઉપવાસ પર બેસવાની વાત કરી, અને ડાયરાના કાર્યક્રમ બાદ હકાબા ગઢવીની ધરપકડની વાતોની વચ્ચે અચાનક હકાબા ગઢવી કેમ મોરબી પહોંચ્યા, કેમ જેતપર પહોંચ્યા, અને શું ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. હાસ્ય કલાકાર હકાબા ગઢવી એ પહેલા કલાકાર કે જેમણે જાહેરમાં સમર્થન આપતા ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા અને કહ્યું કે હું ખેડૂતોના કાર્યક્રમમાં 1 પણ રૂપિયો લીધા વગર ડાયરો કરીશ. હકાબા ગઢવી આ ચેલેન્જ તો કોંગ્રેસના નેતાઓએ આપેલી હતી, પરંતુ ખેડૂતોના બોલાવાના કારણે હકાબા ગઢવી એ મોરબીના જેતપર પહોંચ્યા હતા. જો કે હવે આખી આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે, અને વળાંક એ છે કે હકાબા ગઢવીએ જાહેર મંચ ઉપરથી કહ્યું છે કે હું ખેડૂતોના સમર્થનની અંદર ઉપવાસ પર બેસવું પડે તો બેસવા માટે પણ તૈયાર છું, પરંતુ સરકારે હકારાત્મક અભિગમ અને એ હકારાત્મક વિચાર ધરાવી રહી છે, તો અમને આશા છે કે અમારી માંગણીઓ સ્વીકારશે. મોરબીના જેતપરના ખેડૂતો સાથે હકાબા ગઢવીએ ચર્ચા કરી, જેમાં નિલેશ એરવડિયા, રતિલાલ અમૃત્યા સહિતના એ તમામ ખેડૂતોએ જે ઉપવાસ પર બેઠેલા તેમની સાથે વાતચીત કરી, અને તેમની સાથે વાતચીત કરતાની સાથે જ હકાબાએ કહ્યું કે સરકારે ગાંધીનગર બોલાવી રહી છે, વાતચીત કરવા માટેની તૈયારી છે, પરંતુ ખેડૂતો એટલા માટે વાતચીત કરવા માટે નથી જઈ રહ્યા કે જો ત્યાં વાતચીત કરવા માટે જાય અને માત્ર 1 અથવા 2 માંગને સ્વીકારે તો ખેડૂતોએ નિરાશ થઈને પાછા ફરે, એટલા માટે ખેડૂત ત્યાં જવા માટે તૈયાર નથી. સરકાર અહીંયા ઉપવાસ પર બેઠેલા લોકોમાંથી એકાદ વ્યક્તિ ઓછો થાય, આંદોલન વધુ ઉગ્ર બને, એની પહેલા સરકારે વિચારવું જોઈએ કે આખી આ આંદોલનમાં અમારે ખેડૂતોની માંગ કેટલી સ્વીકારવી અને ક્યારે સ્વીકારવી. ખેડૂતોની જે માંગ છે કે લેખિતમાં પરિપત્ર જાહેર કરવામાં આવે, એ પરિપત્ર જાહેર કરી એમની માંગ સ્વીકારવાની અપીલ હકાબા ગઢવીએ કરી છે. શું કહ્યું હકાબા ગઢવીએ ઉપવાસ પર બેસવાની ચીમકી સાથે સરકારને ચેલેન્જ આપતા, સાંભળો. હું આવ્યો તો બધાને મળવા માટે, નીરજભાઈ વાત કરવા માટે કે આગળ શું કરવું આપણે. સરકારની
શું ઈચ્છા છે સરકાર, શું વાત થાય છે મને તો ખ્યાલ નથી, પણ નીરજભાઈ પાસે જાણવા મળ્યું મને કે સરકાર પોઝિટિવ છે થોડી આમાં, અને આવકાર આપ્યો સરકાર કે આવો એટલે ચર્ચા થાય. પણ ખેડૂતોને એવું કહેવું છે કે જે આપણે 5 જણા ભેગા થઈને બધાય ખેડૂત સાંભળે એમ તમે આગુબા બોલો, એટલે હું ખેડૂત સાંભળે એમ બોલું છું કે આપણે અહીંયા જઈ અને પાછા આવીને કંઈ ન થાય એવું નહીં, આવું ખેડૂતોને કહેવું છે. એક જ ધકે કામ પતી જાય. જે અમારી માંગણી છે પરિપત્રમાં એને લેખિત આપવામાં આવે, લેખિત આપે એટલે વાર્તા થાય પૂરી, એટલે અહીંયા ઉપવાસ આંદોલન પૂરું થાય. પણ મને પૂરો વિશ્વાસ છે સરકારનો કે સરકાર ચોક્કસ આ આંદોલનને પૂરું કરવામાં સહાય કરશે અમારી, કારણ કે 7 દિવસ થઈ ગયા છે આજે. કોઈ એકાદો ખેડૂતને તકલીફ પડે, કોઈ ઓછું થઈ જાય ત્યાં પહેલાં સરકાર માંગ પૂરી કરી દેશે એવો વિશ્વાસ છે. અને મેં હવે આ ઝંડો પકડ્યો છે તો હું આજીવનનું ખેડૂત સાથે છું. મેં બધું ધ્યાન રાખ્યું, ધંધાનું આ તે, પણ બધું એક બાજુ મૂકી દીધું છે. હવે ખેડૂતની હારે રહેવું છે. ખેડૂતનું આ એક જીવનમાં મને એક મોકો મળ્યો છે સારું કામ કરવાનું, અને મને 2 દિવસ સારી ઊંઘ આવે છે. મેં પહેલી વાર એક સારું કાર્ય કર્યું, ખેડૂત માટે લડ્યો એમ. અને અહીંયા કોઈ રાજકીય નેતા નથી, એટલે મને બહુ મજા આવે છે. માત્ર ખેડૂતો જ છે. રાજકીય નેતા એટલે હું તો હાલતો થયો ઊભો થઈને આવ્યા, કારણ કે આ અમુક એવા માણસો આવે છે જે ખેડૂતની દિશા ભટકાવી દે છે. સરકારને કંઈક કહે છે, ખેડૂતને કંઈક કહે છે, અને બેનું સમતોલ થવા નથી દેતા, ખેડૂતનું અને સરકારનું, એવું થાય છે. એટલે એવું ન થાય એટલે માત્ર ને માત્ર ખેડૂતો જ્યારે 5 જણા કમિટી નક્કી કરશે જવાની, આજ જઈ અથવા કાલે જઈ, ત્યારે હું સાથે રહીશ. હું ખેડૂત વાત કરશે, હું સાંભળીશ, અને યોગ્ય માંગ હશે અને હું બોલીશ તો ખેડૂતના પેરોમાં જ બોલીશ. પણ સરકાર પોઝિટિવ છે એવું મને લાગી રહ્યું છે. અને સરકાર જો આ કાર્ય કરી નાખે, જે માંગ છે પૂરી કરી નાખે, તો હું સરકારનો બહુ આભાર માનીશ. અને સરકારની ફરજમાં આવે છે ખેડૂતો રોતો હોય તો એને આંહોળા લોવા, અને એવું લાગે છે ખેડૂત સરકાર આંહોળા લોવા માટે તૈયાર છે એવું મને લાગી રહ્યું છે. કારણ કે સરકારને આવકાર છે કે આપ આવોનો મતલબ કંઈક સારી વસ્તુ થવાની છે, એટલે કે સરકાર આવકાર ન આપે. તો હવે આવકાર આપે તો આપણે જવું તો પડશે, જઈને ત્યાં ખબર નહીં પડે, પણ જાયશું છેલ્લી પહેલી વાર એવું ખેડૂતોનું કહેવું છે કે જ્યાં પછી પૂર્ણ થઈ જાય એમ. એટલે સરકારે આવકાર આપ્યો છે તો ધન્યવાદ માનું છું. અને અમારી જે માંગ છે ખેડૂતોની એ પૂરી થાય, કારણ કે 7 દિવસથી નીરજભાઈ, આ 2 નીરજભાઈ, અમૃત સાહેબ, આ બધાય ઘણા સાધુ હોત છે, આ બધાય જ્યારે ઉપવાસ સાથે બેઠા છે, એમાં કોઈને કંઈ તકલીફ ન પડે. ડૉક્ટરી પણ રોજ થાય છે, પણ ધીમે ધીમે અશક્તિ તો આવવાની જ છે બધામાં. હાવ અશક્તિ ન આવી જાય એ પહેલાં કંઈક શક્તિ સરકાર આપે આંદોલન પૂર્ણ કરવાની અને માંગુ પૂરી કરે એવી સરકારને વિનંતી. જય હિન્દ. જી બિલકુલ. હા, તો પછી કીધું છે સરકારે કે તમારી માંગ પૂરી કરવા તૈયાર છીએ અમે, તો પછી હું ખેડૂત સાથે ઉપર છે, મારે અહીંયા બેવું પડશે, પછી તરત ખેડૂત હારે જ બેવું પડશે. હું જઉં છું તો માંગ પૂરી થાય છે જ તેને, કારણ કે આટલો મોટો અવાજ ઉઠ્યો છે, ખેડૂતને આટલો બધો વિશ્વાસ છે મારી માથે કે અકાભાઈ અવાજ ઉઠાવ્યો છે, અને ખેડૂતે મને ઘણો બધો સપોર્ટ કર્યો છે. મને એમ થયું કે જીવનમાં આટલો બધો પ્રેમ મને મળ્યો તો ખેડૂતે પ્રેમ આપ્યો છે, તો એને મારે એની સાથે મને ઊભું રહેવું પડે. હું આગળ પાછું થઈ ન શકું, થવું હોય તો ન થઈ શકું, થવું તો થાય કે ભાઈ દુનિયામાં આમ થાય, એક આંટો પડ્યો આપણે. એટલે મારું જીવન આંટો આવ્યો છે, સુધારી લેવો આંટો. એટલા માટે હું બોલ્યા પછી ફરતો જ નથી ભાઈ, મારો નિયમ છે. બોલ્યા પછી શબ્દ માને જ પડતા નથી. મારે કંઈ પૈસા જોતા નથી, મારે રાજકીયમાં પોચ જોતી, મારે જોઈએ છે માત્ર ખેડૂતનું હિત, ખેડૂતોની માંગ પૂરી કરે, આ ઈચ્છા છે બસ. ખેડૂતોને વારંવાર કહેવામાં આવે છે, અને મારી ઈચ્છા એવી છે, મેં પણ કીધું સરકારને, સરકાર કે હું આવું છું અહીંયા આગળ, તો આપ ચોક્કસ અમારી માંગ પૂરી કરજો, એટલે બાંધી લો. એમ સરકાર પોઝિટિવ છે એવું લાગે છે મને, હોય 100%. એટલે જ્યારે કમિટી નક્કી કરે એટલે હું એમની સાથે જ જઈશ. જેવી કંઈ ખેડૂતને મજા ન આવી, અપમાન જેવું લાગ્યું, તરત હજી આંદોલન પૂરું તો થયું નથી, અહીંયા લેખિત આપી છે, એટલે અહીંયા આંદોલન પૂરું થાય છે. પણ લેખિત દેવામાં થોડીક સીધું તો લેખિત નહીં, એમાંથી સચિવ બે છે, કલેક્ટર બે છે, અને પૂરેપૂરું લખાણ કરવું જોઈએ, ખાતા થોડી વાર લાગશે, પણ લેખિત આવશે એટલે આંદોલન પૂરું થાય છે. તો અકાબા ગઢવીએ ખેડૂતોના સમર્થનની અંદર આવીને ખેડૂતોની સાથે વાતચીત કરતા તેમણે સરકારને પડકાર પણ ફેંક્યો કે જો તમે માંગ નહીં સ્વીકારો તો હું પણ ઉપવાસ પર બેસીશ. જ્યારે પત્રકારોએ અકાબા ગઢવીને સવાલ કર્યો હતો કે તમે પણ ગાંધીનગર જવાના છો, ત્યારે અકાબા ગઢવીએ કહ્યું કે હા, જો ખેડૂતો મને કહેશે કે તમે પણ ગાંધીનગર ચાલો, અમારી માંગ જે છે તે સરકાર સુધી પહોંચાડવામાં તમે અમારી સાથે રહો, તો પણ હું ત્યાં જવા માટે તૈયાર છું. પરંતુ જો સરકારે તેમની માંગ ન સ્વીકારી તો અકાબા ગઢવી પણ ઉપવાસ પર બેસવા માટે તૈયાર હોવાનો દાવો એ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર જેતપરના ખેડૂતોના સમર્થનમાં આવેલા અકાબા ગઢવીએ સરકારને જે પડકાર ફેંક્યો છે
તેને લઈને શું નવાજૂની થાય છે? ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.